ચલો, યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. એકાઉન્ટ પાર્ટ 1 ચેપ્ટર નંબર 4 આમનોંધનું પ્રકરણ ચાલી રહ્યું છે આપણે, અને આમનોંધના ચેપ્ટરનો લેક્ચર નંબર છે આજે 14. આ 14માં લેક્ચરની અંદર આજે આપણે પાના નંબર 64 ઉદાહરણ નંબર 4 આપણે રીત જે છે એ જ ચાલે છે અત્યારે. રીત નંબર 6 માલ અંગેના વ્યવહારો, એ જ ટોપિકને આપણે આગળ વધારીએ છીએ 64માં પાના ઉપર. જ્યાં મેં તમને થિયરી ભણાવી હતી એની નીચે થિયરી પૂર્ણ થતાની સાથે તમારે દાખલાની અંદર ઉદાહરણ 4 આપ્યું હતું ત્યાં એ પાના ઉપર 64માં પાના ઉપર. એ દાખલો પણ હું જ ગણાવી દઉં છું. એનું કારણ છે કે અમુક દાખલાઓ જે છે ઉદાહરણના એ મારે જ ગણાવવા પડશે. અમુક એવા વ્યવહાર હશે જે તમે ઘરે જાતે ન કરી શકો, એને તમારે સમજવા જ પડે, રાઈટ. ઉદાહરણ 4 ગોકુલ ટ્રેડર્સની નીચેના વ્યવહારોની આમનોંધ લખવાની છે તમારે. ગોકુલ ટ્રેડર્સ છે ધંધાકીય એકમ તરીકે તમારે શ્રી ગોકુલ ટ્રેડર્સના ચોપડે આમનોંધ એવું હેડિંગ લખવાનું. હેડિંગ છે એ મધ્યમાં આવે એ રીતે તમારે લખાણ લખવાનું. તારીખ, વિગત, ખાતા વહી, પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. અહીં બાજુમાં બીજું પાનું દોરેલું છે. 2014 અને એપ્રિલ માસ છે. 2014 પહેલાં લખી નાખીએ આપણે, એક જ વાર લખવાનું હોય એ વસ્તુ, અને એપ્રિલ મહિનો એ પણ એક જ વાર. હવે માત્ર તારીખોના ક્રમ લખશું આપણે, રાઈટ. ચલો, પહેલી તારીખ ₹10,000 રોકડા, ₹10,000નો માલ સ્ટોક અને ₹5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. હવે રોકડા આવે છે, માલ સ્ટોક આવે છે અને ફર્નિચર આવે છે. મોટાભાગના દાખલા તમે જોયા હશે તો આ પહેલો વ્યવહાર આ મોટા ભાગે હશે. ધંધો શરૂ કરવા માટે તમે ધંધામાં કંઈક ને કંઈક લાવતા હશો, રોકડ માલ અથવા તો મિલકત. ધંધાનો માલિક જ્યારે ધંધામાં રોકડ માલ અથવા તો મિલકત લાવે તો એ એના માટે મૂડી કહેવાય છે. એટલે આ રકમ, બધી રકમનો સરવાળો કરી એની કુલ મૂડી, એટલે કે એ ધંધાને લાભ આપનાર બને છે. લાભ આપનારના નિયમથી મૂડી ખાતું જમા કરવામાં આવે છે. ટોટલ 3 વસ્તુ લાવ્યો છે. રોકડા ચાલુ મિલકત છે, માલ સ્ટોક એ ચાલુ મિલકત છે, અને ફર્નિચર એ બિન ચાલુ મિલકત છે. માલ કે મિલકત આવે તો ઉધાર કરશું. તો ચલો સંયુક્ત આમનોંધ બનાવીએ. પહેલી તારીખ રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર કરીએ. કેટલા રૂપિયા? તો કે 10,000 રૂપિયા રોકડા. પછી માલનો સ્ટોક પણ એ મિલકત છે, મિલકત આવે છે, મિલકત આવે તો ઉધાર. હવે તો આ આમનોંધ બધાને કડકડાટ આવડવી જોઈએ. 10,000 રૂપિયા, ઘણા બધા દાખલા આપણે થઈ ગયા. અને 5,000નું ફર્નિચર એ ધંધાકીય એકમ માટે બિન ચાલુ મિલકત, એટલે મિલકત જ છે. ફર્નિચર આવે છે, મિલકત આવે તો ઉધાર કરો. ફર્નિચર ખાતે ઉધાર કેટલા? તો કે એ 5,000 રૂપિયા છે. એટલે 5,000 રૂપિયા જે છે એ ફર્નિચર ખાતે ઉધાર કરશું. હવે આ ત્રણેયનો સરવાળો 10 ને 10 20, 20 ને 5 25,000. 25,000ની ધંધાનો માલિક મૂડી આપનાર બને છે. આપનારના નિયમથી ધંધાના માલિકનું ખાતું નહીં પણ માલિકનું મૂડી ખાતું તમારે હંમેશા જમા કરવામાં આવે છે. એટલે મૂડી ખાતે હંમેશા જમા થાય, ઉપાડ ખાતે હંમેશા ઉધાર થાય. 10 ને 10 20 ને 5 25,000. બાબત છે શું લખશો? રોકડ, માલ સ્ટોક અને ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો તેના. નંબર 3 તારીખ મથુરા ટ્રેડર્સમાંથી 5,000નો માલ ખરીદ્યો. મથુરા ટ્રેડર્સનું નામ છે, રોકડ કે ચેકનો ઉલ્લેખ નથી, તો વ્યવહાર કેવો કહેવાય? ઉધાર વ્યવહાર ગણવામાં આવશે. એટલે આપણે ખરીદ ખાતે ઉધાર કરશું. માલ આવે છે, તારીખ છે 3. માલ આવે છે, શેના દ્વારા માલ આવે છે? તો કે ખરીદી કરી, એટલે ખરીદ ખાતે ઉધાર કરશું. ખરીદ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 5,000 રૂપિયા. અને ધંધાકીય એકમને લાભ આપનાર કોણ છે? તો કે મથુરા ટ્રેડર્સ. માત્ર પેઢીનું નામ છે, એટલે કે એ કૃત્રિમ વ્યક્તિ છે. માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો એવા વ્યવહારને ઉધાર વ્યવહાર ગણાય. અને ઉધાર વ્યવહારને કારણે દેવા લેવાના સંબંધ ઊભા થાય, એ યાદ રાખજો. બીજું કે ઉધાર વ્યવહાર થવાને કારણે હંમેશા એક ખાતું, એટલે કે કાં તો ઉધાર ને કાં તો જમા, વ્યક્તિ પ્રકારનું ખાતું સંકળાયેલું હશે. એ પહેલી શરત છે. મથુરા ટ્રેડર્સ આપણને માલ આપનાર બને છે, લાભ આપનાર ખાતે જમા કરો તે
મથુરા ટ્રેડર્સ ખાતે જમા 5,000 રૂપિયા. લાસ્ટ લેક્ચરમાં આપણે વેપારી વટાવને એવી માહિતી આપણે લીધી હતી, પણ એ ચિંતા ન કરતા વેપારી વટાવની આખી રીત નંબર 7 આના પછીની રીત તમને ભણાવીશ. ત્યાં તમારા જેટલા મગજના પ્રશ્ન હશે ને એ બધા સોલ્વ આઉટ કરાવી દઈશ. બરાબર? ચલો, ત્યાર પછી અહીંયા બાબત જે હું લખશો, મથુરા ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો તેના. ક્લિયર? પછી છે 4 તારીખ. તારીખ 4, રોકડેથી માલ વેચ્યો ₹4,000. આ તો વેરી સિમ્પલ છે, કહી જ દીધું છે. રોકડેથી માલ વેચ્યો એટલે આ વ્યવહાર જે છે એ રોકડ વ્યવહાર ગણવામાં આવશે. રોકડેથી માલ વેચ્યો છે તો રોકડ આવે અને માલ જાય. બરોબર બોલું છે ને? રોકડેથી માલ વેચો એટલે રોકડ આવે છે, કોકને માલ વેચો એટલે રોકડ મળી, રોકડ આવે ધંધામાં અને માલ જાય છે. રોકડ આવે એ મિલકત છે, રોકડ આવે તો શું થાય? ઉધાર. રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે 4,000 રૂપિયા. અને ધંધામાંથી માલ ગયો, શેના દ્વારા માલ ગયો? તો કે વેચાણ દ્વારા માલ ગયો. તો તે માલ જાય છે એટલે તે વેચાણ ખાતે જમા 4,000. તે માલ જાય છે શેના દ્વારા ગયો? તો કે વેચાણ દ્વારા. તો વેચાણ ખાતે જમા. બાબત છે રોકડેથી માલ વેચ્યો તેના. અમુક વ્યવહાર આ દાખલાના બહુ સહેલા છે, પણ અમુક વ્યવહાર શીખવા જેવા છે. તારીખ 6, ઋષિકેશ પાસેથી ₹8,000નો માલ ખરીદી અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. આવ્યો પાછો ઓલો વ્યવહાર. હવે પહેલાં એ વિચારો કે આખો વ્યવહાર રોકડ ગણું કે અડધો વ્યવહાર રોકડ ગણું, એ તમારા માટે બહુ મહત્વનો મુદ્દો છે. સાહેબ, તમને મન ફાવે ત્યારે તમે એવું કરો છો, અમને તો કંઈ સમજાતું જ નથી આમાં. પણ મન ફાવે એવું નથી કરતો, એના એક એક શબ્દોને પકડવા પડે મારે. શબ્દોને એકાઉન્ટની ભાષામાં પકડતા જો ન આવડ્યા ને તો તમારા માટે એ એન્ટ્રી છે ને જુદી બની જવાની છે. એટલે શબ્દોને, આમાં શબ્દોની કિંમત છે, આમાં શબ્દોની કિંમત છે. તમે વ્યવહારને વાંચો. ઋષિકેશમાંથી ₹8,000નો માલ રોકડેથી ખરીદ્યો, અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. એવું કંઈ કીધું જ તમને? એવું કાંઈ નથી કીધું. એટલે આ સંપૂર્ણ વ્યવહાર રોકડ ગણીશ નહીં. ફરીથી વ્યવહાર તમારી સમક્ષ વાંચી દઉં છું. 6ઠી તારીખ, ઋષિકેશ પાસેથી ₹8,000નો માલ ખરીદી અડધા નાણાં રોકડા ચૂકવા. તો બાકીના અડધા છે એ બાકી રેખા છે એમ જ માનવું પડે ને મારે. નહીતર તો એને ચોખવટ કરવી પડે મને કે અડધા નાણાં ચેકથી ચૂકવાના. એવી કાંઈ ચોખવટ નથી કરી. એટલે હું એમ માની લઉં છું કે અંશતઃ વ્યવહાર રોકડ છે અને અંશતઃ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર વ્યવહાર છે એમ જ માનવું પડશે મારે. સમજાય છે બાબત? તો સૌથી પહેલાં તો આપણે ઋષિકેશ પાસેથી 8,000નો માલ ખરીદ્યો. માલની ખરીદી કરો. માલ આવે છે, માલ કે મિલકત આવે તો ઉધાર કરો. માલ શેના દ્વારા આવ્યો? મગજની ક્વેશ્ચન દેવાનો પરીક્ષામાં. તો કે મેં ખરીદી કરી. તો ખરીદ ખાતે, માલ ખાતે શબ્દ લખતા ને એવો કોઈ દી મેં ચર્ચા કરી લીધી છે તમારી યારે. ખરીદ ખાતે તમારે આ શબ્દ લખવાનો છે. તારીખ જે છે એ તમારે લખવાની થાય 6. ખરીદ ખાતે ઉધાર. આ વ્યવહાર મેં તમને ઘણી વાર ભણાવ્યો છે, અત્યારે જે ભણાવું છું નહીં. ખરીદ ખાતે ઉધાર 8,000 રૂપિયા. આ 8,000 રૂપિયાના માલમાંથી અડધા નાણાં તમે આ ઋષિકેશ બ્રધર્સને રોકડા આપી દીધા. જો એમાં લખ્યું છે અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. રોકડ જાય છે, રોકડ જાય તો જમા કરો. તે રોકડ ખાતે જમા કરું. 8,000ના અડધા કરો તો કે 4,000. તો બાકીના અડધા જે છે 4,000 રૂપિયા, એનું શું કર્યું? તો એની મારી પાસે કોઈ ચોખવટ નથી. તો તમારે માની લેવાનું એ 4,000 રૂપિયા ઋષિકેશ બ્રધર્સને મારે હજી આપવાના છે. ઋષિકેશ બ્રધર્સ નથી, ખાલી ઋષિકેશ છે. ઋષિકેશને મારે આપવાના છે. આપવાના છે એટલે મારું દેવું કહેવાય. દેવાની બાકી હંમેશા જમા હોય, જવાબદારીની બાકી હંમેશા જમા હોય. કેમ? તો કે ઋષિકેશ આપણને લાભ આપનાર છે ને, માલ આપ્યો આપણને, અડધા પૈસા બાકી હોતા ને રાખ્યા તો એ લાભ આપનાર છે. ભવિષ્યમાં મારે એને પૈસા દેવાના થાય. દેવાની બાકી હંમેશા જમા હોય. કોને દેવાના થયા? ઋષિકેશને. શું કામ દેવાના થયા? કારણ કે એ મને લાભ આપનાર છે. કેટલાનો લાભ આપ્યો? તો કે 4,000 રૂપિયા બાકી રાખ્યા મારી પાસે. એટલે 4,000 રૂપિયા જે છે એ મારે એને આપવાના થાય. એણે મને માલ આપ્યો છે, લાભ આપનાર, માલ આપનાર ખાતે જમા. ઋષિકેશ ખાતે જમા કરું 4,000 રૂપિયા. 8,000 ઉધાર ને 4 ને 4 8,000 જમા. બાબત છે
ઋષિકેશ પાસેથી માલ ખરીદ્યો, અડધા નાણાં રોકડા ચૂકવ્યા તેના. ક્લિયર? ચલો 9મી તારીખ, વડાપ્રધાનના રાહત ફંડમાં 600 રૂપિયાનો માલ આપ્યો. વડાપ્રધાનનું એક રાહત ફંડ હાલતું હતું. તમને ખબર છે અત્યારે ઓલ ઓવર વર્લ્ડની અંદર અત્યારે મહામારી ચાલી રહી છે, તો કેટલીય એનજીઓ સંસ્થાઓ અથવા તો કેટલીય ધર્માદા સંસ્થાઓ અથવા તો કેટલાય વેપારીઓ, કેટલીય સંસ્થાઓ પોતાની રીતે આપણા ભારત દેશની એક સંસ્કૃતિ રહી છે હંમેશા કે જ્યારે જ્યારે ભારત ઉપર કોઈ પણ પ્રકારની આપત્તિ આવે ને ત્યારે હંમેશા સમાજના આપણા કેટલાય એવા લોકો જે છે એ દાન દેવા માટે હંમેશા તત્પર હોય છે, એ હંમેશા આગળ આવે છે. એ આપણી ભારત દેશની સંસ્કૃતિ છે. કોકને ખવડાવીને આપણે ખાઈએ છીએ એ આપણી સંસ્કૃતિ છે. કહેવાનો મતલબ એટલો છે કે વડાપ્રધાનનું કોઈ રાહત ફંડ ચાલતું હતું, એની અંદર આપણે એટલે ધંધાના માલિક તરીકે આપણે કોણ છીએ? ગોકુલ ટ્રેડર્સ છીએ આપણે. તો ગોકુલ ટ્રેડર્સ એટલે કે આપણે 600 રૂપિયાનો માલ આપ્યો છે. આને શું કર્યું કહેવાય ખબર તમને? આને ધર્માદો કર્યો કહેવાય. શું કર્યું કહેવાય? ધર્માદામાં તમે માલ આપ્યો છે તો ધંધાકીય એકમ માટે ધર્માદાનો ખર્ચ ભોગવવો પડે. માલ તો તમે આપ્યો છે, મફતમાં જ આપ્યો હોય ને, ધર્માદો તો મફતમાં જ કરવાનો હોય. તો ધંધાકીય એકમે ધર્માદા ખર્ચ કર્યો કહેવાય. ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? તો કે ઉધાર થાય. બરાબર છે? તો તારીખ લખીએ. 1 મિનિટ ઊભા રહેજો. ઓકે, 7 તારીખે રહી ગઈ છે વચમાં એક વ્યવહાર, હું આગળ સમજાવવા માંડ્યો તો કાંઈ વાંધો નહીં. 6ઠી તારીખ આપણે ઋષિકેશવાળો વ્યવહાર લીધો. 7મી તારીખ મથુરા ટ્રેડર્સને 1600નો માલ પરત કર્યો. માલ પરતવાળો વ્યવહાર રહી ગયો છે, સમજાવી દઉં. તારીખ છે 7, મથુરા ટ્રેડર્સને 1600નો માલ પરત કર્યો. પેલા વ્યવહાર ઓળખો કેવો છે? તો કે વ્યવહાર ઉધાર છે. કેમ? તો કે મથુરા ટ્રેડર્સનું નામ છે, રોકડ કે ચેકનો ક્યાંય ઉલ્લેખ નથી આપ્યો, તો વ્યવહાર ઉધાર ગણવામાં આવશે. મથુરા ટ્રેડર્સને એટલે આપણે એને પરત કર્યો કહેવાય ને માલ, સમજાય છે? તો મથુરા ટ્રેડર્સ પાસેથી ભૂતકાળમાં ક્યાંકથી માલ લઈ રહ્યો તો 3જી તારીખે લઈ વાત આપણે આ રહ્યો આ વ્યવહાર. 3 તારીખનો જો લીધો હતો ને આપણે માલ, ખરીદી કરી હતી. હવે એ મથુરા ટ્રેડર્સને 1600નો કોઈ પણ કારણ હશે, કદાચ નમૂના પ્રમાણેનો હોય, નુકસાનીવાળો હોય અથવા તો હલકી ગુણવત્તાવાળો હોય, એ કોઈ પણ કારણોસર આપણને કારણ નથી દીધું પણ આપણે એને પરત કરી દીધો માલ, અને વ્યક્તિનું નામ છે માત્ર એટલે એને ઉધાર વ્યવહાર ગણવામાં આવશે, રોકડ વ્યવહાર નહીં ગણી શકું. મથુરા ટ્રેડર્સને માલ પાછો આપી દીધો તો મથુરા ટ્રેડર્સ માલ લેનાર બને, આપણી પાસેથી લાભ લેનાર બને. લેનારના નિયમથી લેનાર ખાતે શું થાય? તો કે ઉધાર થાય. 7મી તારીખ મથુરા ટ્રેડર્સ ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 1600નો માલ પરત કર્યો, 1600. અને આને શું કહેવાય? મથુરા ટ્રેડર્સને 1600 રૂપિયાનો માલ પરત કરી દીધો તો આને ખરીદેલો માલ પરત કર્યો કહેવાય ને શબ્દ છે. જો મથુરા ટ્રેડર્સ છે નહીં, ટ્રેડર્સ ને એટલે આપણે એને પરત કર્યો છે એટલે ખરીદ પરત કહેવાય. ખરીદેલો માલ પરત કર્યો. માલ જાય છે, માલ જાય તે જમાના નિયમથી જમા કરશું આપણે. માલ જાય તો જમા થાય, પણ શેના દ્વારા ગયો માલ? ધંધામાંથી. તો કે ખરીદ પરત તરીકે ગયો માલ એટલે ખરીદ માલ પરત ખાતે જમા. ખરીદ પરત લખશો તોય ચાલશે. ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું આ વસ્તુ. 1600 રૂપિયા બાબત જે શું લખાય? મથુરા ટ્રેડર્સને માલ પરત કર્યો તેના. મથુરા ટ્રેડર્સને માલ પરત કર્યો તેના. પછી 9મી તારીખ જે મેં તમને પહેલાં સમજાવવા માંડ્યો હતો, વડાપ્રધાનના રાહત ફંડમાં રૂપિયા 600નો માલ આપ્યો. એટલે મેં કીધું એમ કે વડાપ્રધાનનું એક રાહત ફંડ ચાલે છે, એમાં આપણે માલ આપ્યો છે. આને ધર્માદો કર્યો કે રોકડાઈ આપી શકાય, એ રીતે તમારે એ સગવડતા કરી લેવી છે. એનું બેંક એકાઉન્ટ પણ હોય. આપણે લોકડાઉન થયું ત્યારે પણ સરકારે અલગથી ખાતું જે છે એના ખાતા નંબર ને બધું આપ્યું હતું, એને વડાપ્રધાન રાહત કોષ ફંડ કહેવાય. એની અંદર તમે પૈસા જે છે તમારી યથાશક્તિ તમે આપી શકો છો. બરાબર? એટલે આ ધર્માદો કર્યો કે ધર્માદા ખર્ચ ખાતે શું થાય? તો કે ઉધાર. તારીખ છે 9મી તારીખ. ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. કેટલાનો માલ આપ્યો છે તમે? તો કે 600 રૂપિયાનો.
અને ધર્માદામાં શું આપ્યું, રોકડા કે માલ? તો કે એમાં જો લખ્યું છે ધર્માદામાં 600 રૂપિયા, એટલે કે રાહત ફંડમાં તમે 600 રૂપિયાનો માલ આપ્યો છે, તો આને અન્ય રીતે માલની જાવક કહેવાય. આમાં તમારો નફાનો હેતુ નહીં હોય. ગયા લેક્ચરમાં આપણે ટોપિક ભણ્યા હતા, આજે ભણીએ છીએ પાછા અન્ય રીતે માલની જાવકના વ્યવહાર. અને આની તો સ્પેશિયલ તમારે અલગથી દાખલો ગણવાનો છે. આ જ રીતમાં મેં એ રીત લઈ લીધી છે, પણ એની થિયરી બાકી રહેશે સમજાવવાની. એ આવતા લેક્ચરમાં સમજશું આપણે. અત્યારે તો આપણે આની વસ્તુ આગળ વધારીએ. 600 રૂપિયાનો માલ રાહત ફંડમાં આપ્યો, એટલે આમાં નફાનો હેતુ નથી તમારો. નફાના હેતુ વગર જ્યારે તમે કોઈ રીતે ધંધામાંથી માલ જાય ને, તો એને અન્ય રીતે માલની જાવક કહેવાય. અને અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા થાય. એ આ ટોપિક મેં લગભગ ઘણી બધી વાર ક્લાસમાં અત્યારે લેક્ચરમાં આપણે કીધેલું છે. એટલે તે ખરીદ ખાતે જમા કરશું આપણે. આની નોંધઈ મેં તમને ચેપ્ટર નંબર 2માં લખાવી હતી. ખરીદ ખાતે જમા, ખરીદી તમારી પડતર કિંમતથી ઘટાડી દેવાની. આ મૂળ કિંમતે જ તમારે નોંધ થઈ હોય, આમાં કંઈ નફો ચડાવ્યો ન હોય તમે, એટલે જે ખરીદી કરી હોય એમાંથી જ તમે માલ લીધો હશે, તો તમારી ખરીદી એટલી ઘટી જાય. જ્યારે માલ ખરીદતા હતા ત્યારે ખરીદ ખાતે ઉધાર કર્યું હોય, અત્યારે એ જ ખરીદીમાંથી તમે માલ રાહત ફંડમાં આપ્યો છે, એટલે તમારી ખરીદી એટલી ઘટાડવી પડે, એટલે એ જમા થાય. રાઈટ, પહેલાં ઉધાર કર્યું હોય ખરીદ ખાતું, હવે જમા કરવાનું, એટલી રકમથી ખરીદ ખાતું ઘટાડી દેવાનું. બાબત જે હું લખશો, વડાપ્રધાનના રાહત ફંડમાં માલ આપ્યો તેના. ત્યાર પછી તમારે 10મી તારીખ છે, દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદ્યું 450 રૂપિયાનું. ઇલેક્ટ્રોનિક મશીન 10મી તારીખે તમે ખરીદ્યું છે. હવે તમને કોઈને યાદ છે, મેં તમને જે 21 પારિભાષિક શબ્દો તમને સમજાવ્યા હતા ને, જે 21 પારિભાષિક શબ્દો, એની અંદર તમારે 21 પારિભાષિક શબ્દોની અંદર ડેડ સ્ટોક એ સૌથી છેલ્લો શબ્દ હતો, યાદ છે? ડેડ સ્ટોક એટલે શું? તો કે તોલમાપ કરવાના જેટલા સાધન હોય ને, તોલમાપ કરવાના ખર્ચા નહીં, તોલમાપ કરવાના ખર્ચાને તોલાઈ કહેવાય, પણ તોલમાપ કરવાના જેટલા સાધન હોય ને, ત્રાજવા, વજનિયા, ઇલેક્ટ્રિક વજન કાંટા, બરાબર છે, ટૂંકમાં વજન કરવાના જેટલા સાધન હોય ને, એને નામાની ભાષામાં ડેડ સ્ટોક કહેવાય. અને ડેડ સ્ટોક એ ધંધાની મિલકત છે. અત્યારે મિલકતની ખરીદી કરવામાં આવે છે. દુકાન માટે ઇલેક્ટ્રિક તોલ મશીન, તોલ માપ કરવાનું મશીન એ ખરીદ્યું છે. ક્યાંથી ખરીદ્યું એ નથી કીધું, કોની પાસેથી ખરીદ્યું એ ઉલ્લેખ નથી, વ્યક્તિના નામનો ઉલ્લેખ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, ચેક શબ્દનો ઉલ્લેખ નથી. તો વ્યવહાર ફરજિયાત મારે કેવો ગણવો પડશે? ફરજિયાત રોકડ ગણવો પડશે. રોકડેથી આ મશીન, એટલે કે આ તમે તોલ માપ કરવાનું મશીન જે ખરીદ્યું છે એ માની લેવાનું. તો ડેડ સ્ટોક એટલે મિલકત, મિલકત આવે છે, મિલકત આવે તો શું થાય? તો કે ઉધાર થશે. અને તારીખ તમારે જે છે એ 10મી તારીખનો આ વ્યવહાર છે, એટલે આ બાજુ લખું છું હવે 10 તારીખ. ડેડ સ્ટોક ખાતે ઉધાર કેટલા રૂપિયા? રૂપિયા છે 450. અને રોકડેથી આની ખરીદી કરી, ખરીદ ખાતે લખતા નહીં, આ મિલકત છે. મિલકતની ખરીદી કરો ત્યારે મિલકતનું નામ લખવું પડે. અને રોકડેથી ખરીદી કરી, રોકડ જાય ધંધામાંથી, રોકડ જાય તો શું થાય? જમા. રોકડ ખાતે જમા 450 રૂપિયા. બાબત જે હું લખશો, ઇલેક્ટ્રિક વજન કાંટો અથવા તોલ મશીન ખરીદ્યું તેના. ત્યાર પછી તમારે તારીખ છે 15. ચલો 15મી તારીખનો વ્યવહાર વાંચું. શ્રી બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર નંગ 100 દર ₹30ના ભાવે ખરીદ્યા. દલાલી 2% લેખે ચૂકવી, બંને રકમો ચેકથી ચૂકવી આપી. આ વ્યવહાર મેં તમને ભણાવ્યો હતો. આમાં મિલકતના વ્યવહારે ભેગા હશો. ઓલી રીત નંબર 5 હતી ને, જે આની પહેલા મિલકતના વ્યવહાર, આ મિશ્ર વ્યવહારવાળો દાખલો છે. માલના વ્યવહાર આવશે અને મિલકતના વ્યવહારે આવશે. કારણ કે એ લોકોએ મેં તમને કીધું હતું, મિલકતવાળા વ્યવહારનો દાખલો જે અલગથી ઉદાહરણમાં નથી આપ્યો, એ આમાં ભેગો હોય. તો આ વ્યવહાર એમાં રીત નંબર 5 અને સ્વાધ્યાયનો દાખલા નંબર હતો એ 10મો, એ ભણાવ્યો તો મેં તમને. મિલકતના વ્યવહાર લક્ષ્મણ ચંડેરાના ચોપડે આમ નોંધ કરી હતી આપણે, 6 કે 7 વ્યવહાર હતા. એ દાખલામાં આ વ્યવહાર આવ્યો હતો. શ્રી બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેરની ખરીદી કરી.
શેરની ખરીદી હંમેશા ચેક દ્વારા થાય, એ તો ઉલ્લેખ કર્યો છે, બાકી ચેકથી જ થાય. શેર ડિબેન્ચરના ખરીદ વેચાણની પ્રવૃત્તિ ક્યારેય રોકડમાં ન થાય, એ બેંક મારફતે જ થાય. બર્સાના પ્રાઇવેટ લિમિટેડના શેરમાં તમે રોકાણ કર્યું છે, શેરમાં રોકાણ કરો એ મિલકત કહેવાય. મિલકત આવે છે, મિલકત આવે તો શું થાય? ઉધાર. બરોબર, ધ્યાનથી સાંભળજો. બર્સાના પ્રાઇવેટ લિમિટેડ, શોર્ટમાં પ્રાલી લખી નાખાય, પ્રાઇવેટ લિમિટેડના શેર ખાતે ઉધાર. જો ધ્યાન રાખજો, બે શબ્દો લખી શકાય, શેરના રોકાણ ખાતે લખી શકાય અને શેર ખાતે પણ લખી શકાય, બે સાચું. પણ શેર શબ્દ લખવો ફરજિયાત છે. તમે ખાલી આમ લખ નાખો બર્સાના પ્રાઇવેટ લિમિટેડ ખાતે ઉધાર, તો એ વ્યક્તિ પ્રકારનું ખાતું થઈ જાય, ચોકડી પાડવામાં આવશે એ આમનોંધને. એટલે પ્રાઇવેટ લિમિટેડના શેર ખાતે ઉધાર. શેર ખરીદો ને એ ધંધાની મિલકત કહેવાય. મિલકત આવે છે, મિલકત ખાતે ઉધાર. તે બધી રકમ ચેકથી ચૂકવી આપી, એટલે તે બેંક ખાતે જમા. કેમ? તો કે આપણા વતી પૈસા કોણ આપી દેશે? તો કે ચેકથી ચૂકવાના, તો આપણા વતી પૈસા ચૂકવશે બેંક. બેંક લાભ આપનાર. બેંક સિલક ઘટે, બેંક જાય તો જમા થાય. તમે બધા વિચારતા હશો સાહેબ સામે રકમ તો લખો, પણ રકમ મારે સમજાવવાની છે તમને, એટલા માટે લખતો નથી. સમજાવવાની છે એટલા માટે. જો એમાં ટકા છે, કેલ્ક્યુલેટર હાથમાં લઈ લ્યો તો તમને સમજાવવું. 100 રૂપિયાના શેર નંગ 100, ₹30 ભાવે, એટલે 100 નંગ શેર લીધા, 100 નંગ, અને એક શેરનો ભાવ કેટલા? ₹30. તો ગુણ્યા 30 કરો લો, એટલે 3000 રૂપિયા આવશે. એમને એમ રાખજો કેલ્ક્યુલેટરમાં. 100 ગુણ્યા 30 કરો, 3000 થઈ તો મોઢે થાય. પણ કેલ્ક્યુલેટરમાં તમને એટલે કરાવું છું, તમને ફટાફટ તમને આ વસ્તુ પ્રેક્ટિસ પાડવાની છે. કેલ્સીમાં 3000 રૂપિયા, 100 ગુણ્યા 30 એટલે 3000. હવે એમાં દલાલી 2% લેખે ચૂકવી, એટલે કોના 2%? શેર કેટલાના થયા? 3000 રૂપિયાના થયા. 100 નંગ શેર અને 30 રૂપિયા એક શેરનો ભાવ, 3000 રૂપિયા થયા. એ 3000ના 2% કરો, ગુણ્યા 2 પછી ટકાની નિશાની, એટલે 60 રૂપિયા આવશે. એટલે એમાં પ્લસ કરો, પ્લસની નિશાની ને ઇક્વલ બરાબરની નિશાની દાબો, એટલે 3060 રૂપિયા આવી જશે. કેટલા આવી જશે? 3060 રૂપિયા. તો આ 3060 રૂપિયામાં શેર પડ્યા કહેવાય. ખરેખર 3000 રૂપિયામાં ખરીદ્યા હતા, પણ 60 રૂપિયા શેના ચડી ગયા? દલાલીના. દલાલી છે એ ખર્ચ કહેવાશે નહીં. મેં તમને સમજાવ્યું હતું, મિલકતની પાછળ કરાતા ખર્ચા, મિલકતની પાછળ કરાતા ખર્ચા એ ખર્ચ ખાતે ઉધાર ન થાય, પણ મિલકતમાં ઉમેરવામાં આવે, એટલે 60 રૂપિયા એમાં ચડી ગયા. એટલે આપણને આ શેર બર્સાના પ્રાઇવેટ લિમિટેડના શેર 3000માં નહીં, પણ 3060 રૂપિયામાં પડ્યા કહેવાય. એટલે અહીંયા 3060, 3060 રૂપિયા લેખા છે. રાઈટ. ચલો, બાબત જેવું લખશો, બર્સાના પ્રાઇવેટ લિમિટેડના શેરની ખરીદી ચેકથી કરી. તેના 18મી તારીખ કેદારનાથને ₹4000નો માલ વેચ્યો. 18 તારીખ. કેવો વ્યવહાર છે? તો કે ઉધાર વ્યવહાર. કેદારનાથનું નામ છે, વ્યક્તિનું નામ છે, જીવંત વ્યક્તિ છે, માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, રોકડ ચેક શબ્દનો ઉલ્લેખ નથી, એટલે વ્યવહાર ઉધાર ગણાશે. કેદારનાથ મારી પાસેથી માલ લેનાર બને. ઉધાર વ્યવહારમાં દેવા લેણાના સંબંધ ઊભા થાય. ઉધાર વ્યવહારમાં વ્યક્તિ ખાતું હંમેશા સંકળાયેલું હોય, કાં ઉધાર થાય કાં જમા થાય. કેદારનાથ ને વેચ્યો, કેદારનાથ મારી પાસેથી માલ લેનાર છે. લેનારના નિયમથી લેનાર ખાતે શું થાય? ઉધાર. કેદારનાથ ખાતે ઉધાર. અને તે ધંધામાંથી માલ જાય, માલ જાય તો શેના દ્વારા ગયો? તો કે વેચાણ કર્યું. તો જાય તે જમાના નિયમથી વેચાણ ખાતું જમા કરીએ. વેચાણ ખાતે જમા. કેટલાનો માલ વેચ્યો? 4000 રૂપિયાનો. ચલો, ત્યાર પછી તમારે છે 20મી તારીખ 1500નો માલ આગથી નાશ પામ્યો, અન્ય રીતે માલની જાવક. 20મી તારીખ આગથી માલ નાશ પામ્યો, વીમો ઉતરાવ્યો છે કે નથી ઉતરાવ્યો કાંઈ ચોખવટ નથી, એટલે તમારે માની લેવાનું આ લોકોએ વીમો નહીં ઉતરાવ્યો હોય તો હવે ભોગવો બધું નુકસાન તમે, બીજું કોણ? બરાબર છે. એટલે 1500 રૂપિયાનું નુકસાન આપણે ધંધાના માલિક તરીકે ગોકુલ ટ્રેડર્સ છીએ તો આપણે ભોગવવો પડશે, વીમો નથી ઉતરાવ્યો. એટલે 1500 રૂપિયાનું આગથી નુકસાન થયું. ખર્ચ કે નુકસાન ખાતે શું થાય? તો કે ઉધાર થાય. શેનથી નુકસાન થયું? આગથી થયેલ.
નુકસાન ખાતે ઉધાર. ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર એટલે ખાલી નુકસાન ખાતે ઉધાર ન હાલે. શેનાથી થયું? આગથી થયેલ નુકસાન. કેટલાનો માલ બળી ગયો? 1500 રૂપિયાનો નાશ પામ્યો આગથી. અને આને કહેવાય અન્ય રીતે માલની જાવક. અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા થાય. મારી ખરીદી પડતર કિંમતે ઘટે. ઘટે એટલે ખરીદ ખાતું જમા કરવું પડે 1500 રૂપિયા. આગ લાગે એમાં કંઈ નફાનું ધોરણ તો હોય નહીં, બરાબર છે. બાબત જે હું લખશો, આગમાં માલ નાશ પામ્યો તેના. 22મી તારીખ, કેદારનાથ પાસેથી અડધો માલ પરત આવ્યો. તારીખ કેદારનાથનું નામ છે, રોકડ કે ચેકનો ઉલ્લેખ નથી, વ્યવહાર ઉધાર ગણાશે. આને કહેવાય હું? ખરીદ પરત કહેવાય કે વેચાણ પરત? કેદારનાથે જો એમાં લખ્યું છે કેદારનાથ પાસેથી અડધો માલ, એટલે એની પાસેથી અડધો માલ પરત આવ્યો. તો ભૂતકાળમાં ક્યાંય વેચો તો તમે? ક્યાં હે? આ રહ્યું. હા, 18 તારીખે વેચો તો માલ એને. તો કેટલાનો વેચો તો? તો કે 4000નો. 4000માંથી અડધો એટલે 2000નો માલ પાછો આવ્યો. તો આને વેચાણ પરત કહેવાય. વેચેલો માલ પાછો આવે. માલ આવે છે, માલ કે મિલકત આવે તો ઉધાર કરો, એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર. કેટલા? 2000. રકમ ક્યાંથી કાઢી? અહીંથી જોવી પડે. કઈ તારીખમાં જોવા જવાની? 18 તારીખ. એમાં રકમમાં હોય. 4000નો માલ વેચો તો એમાંથી અડધો માલ એટલે 2000 પાછો આવ્યો. ઉધાર વ્યવહારમાં વ્યક્તિનું નામ સંકળાયેલું હોય. આ ઉધાર વ્યવહાર છે. કેદારનાથે પાસેથી માલ પરત આવ્યો છે, કેદારનાથનું નામ છે, રોકડ ચેકનો ઉલ્લેખ નથી, વ્યવહાર ઉધાર કહેવાય. કેદારનાથ માલ પાછો આપનાર છે. માલ આપનાર, લાભ આપનાર ખાતે જમા કરો, તે કેદારનાથ ખાતે જમા. $2000. ચલો, ત્યાર પછી બાબત જે હું લખશોમાં કેદારનાથ પાસેથી અડધો માલ પરત આવ્યો તેના. 25 તારીખ, અંગત વપરાશ માટે 500નો માલ લઈ ગયા. 25મી તારીખ, આને અન્ય રીતે માલની જાવક કહેવાય. અંગત વપરાશ માટે કોણ લઈ ગયું હોય? ધંધાનો માલિક. ધંધાનો માલિક જ્યારે અંગત વપરાશ માટે રોકડ માલ અથવા તો મિલકત લઈ જાય તો એના માટે શું કહેવાય? કોની વ્યાખ્યા બોલો? ઉપાડ. તો ધંધાના માલિક લેનાર બને છે. લેનારના નિયમથી લેનાર એટલે ઉપાડ ખાતું. કોનું? તો કે ધંધાના માલિકનું ઉપાડ ખાતું ઉધાર કરવામાં આવશે. ઉપાડ ખાતે ઉધાર 500 રૂપિયા. રાઈટ. અને અન્ય રીતે માલની જાવક હંમેશા ખરીદ ખાતે જમા થાય. ક્યાં ખાતે જમા થાય? ખરીદ ખાતે જમા થાય. તે ખરીદ ખાતે જમા કરીએ. 500 રૂપિયા. બરોબર. બાબત છે, અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના. ખરીદી એટલી તમારી ઘટાડવી પડે. અન્ય રીતે માલની જાવકમાં ખરીદ ખાતે જ જમા થાય. 28મી તારીખ, બંસીધર ફર્નિચર માર્ટમાંથી ₹3000નું ફર્નિચર ખરીદ્યું. એટલે હું ખરીદ ખાતે શબ્દ લખીશ કે ફર્નિચર ખાતે શબ્દ લખું? હવે આવડવું જોઈએ. શું ખરીદ્યું? માલ ખરીદ્યો કે મિલકત? તો કે ફર્નિચર એ મિલકત કહેવાય. મિલકત આવે છે, મિલકત આવે તો ઉધાર થાય. તારીખના ખાનામાં 28મી તારીખ, ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર કેટલા? 3000 રૂપિયા. હવે વિચારો તો આ ફર્નિચર વાળો વ્યવહાર છે કેવો છે? રોકડેથી છે, ચેકથી છે કે ઉધાર વ્યવહાર કહેવાય? તો કે બંસીધર ફર્નિચર માર્ટ એ કૃત્રિમ પેઢી છે, વ્યક્તિ છે. વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, એની સાથે ક્યાંય રોકડ ચેક શબ્દનો ઉલ્લેખ છે? તો કે ના. માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો આ વ્યવહાર ઉધાર કહેવાય. એટલે 100% એમાં આ બંસીધર ફર્નિચર માર્ટનું નામ આ આમનોંધમાં આવવું જોઈએ. બંસીધર ફર્નિચર માર્ટ પાસેથી તમે આ ફર્નિચર લેવા છો એટલે એ પેઢીને લાભ આપનાર છે. આપણી પેઢીને લાભ આપનાર ખાતે જમા કરો, તે બંસીધર ફર્નિચર માર્ટ ખાતે જમા
₹3000 બંસીધર ફર્નિચર માર્ટ ખાતે જમા ₹3000 બાબત છે. બંસીધર ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું તેના. અને લાસ્ટ ટોપિક 30 તારીખનો વ્યવહાર અને શીખવા જેવો વ્યવહાર છે. એ વ્યવહાર ઉપરથી જ મેં એક 3 વ્યવહારવાળો એક દાખલો બનાવ્યો છે. એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. સ્પેશિયલ માલ અંગેના વ્યવહાર અને એમાં લારી ભાડું ને એવા કોઈ ખર્ચા થતા હોય. જો સાંભળજો. ચાંદનીને ₹1000નો માલ 20% નફો ચડાવીને વેચ્યો. પેલા આટલો વ્યવહાર છે ને એ મને ઓળખી દો કેવો છે. રોકડેથી થયો કે ઉધાર? મેં અત્યાર સુધી જેટલું વાક્ય વાંચ્યું ને એની વાત કરું છું. ચાંદનીને 1000નો માલ 20% નફો ચડાવીને વેચ્યો. આટલો વ્યવહાર કેવો છે? તો કે ઉધાર. કાં તો કે ચાંદનીનું નામ છે અને રોકડ ચેકનો ક્યાંય ઉલ્લેખ નથી એટલે ઉધાર વ્યવહાર કહેવાશે. તેમના વતી શબ્દને નીચે લીટી કરો. લારી ભાડાના ₹50 ચૂકવ્યા. તેમના વતી લારી ભાડું 50 ચૂકવ્યું. આપણે ચૂક્યું. તો આ વ્યવહાર કેવો? લારી ભાડું ચૂકવ્યું એટલે એ રોકડ વ્યવહાર કહેવાય. એટલે આગલો વ્યવહાર ઉધાર, પાછળનો વ્યવહાર રોકડ અને બેન ભેગા કરવાના છે અને બેયની સંયુક્ત આમનોંધ બનાવવાની છે. આ માલ અંગેનો વ્યવહાર છે. સાંભળજો. આ મિલકતનો વ્યવહાર નથી. મિલકતના વ્યવહાર હોય અને મિલકતના વ્યવહારમાં મિલકતની પાછળ કરાતા ખર્ચા એ ખર્ચ ખાતે ઉધાર ન થાય. એ ખર્ચા મિલકતમાં ઉમેરવા પડે. પણ તમે જ્યારે માલની લેવડ દેવડ કરો, ખરીદ વેચાણ કરો અને કોઈ પણ પ્રકારના લારી ભાડા, મજૂરી જે પણ કાંઈ ભોગવો અને કાંઈ સૂચના ન હોય તો આપણે ભોગવવાના છે. આપણે એટલે ધંધાના માલિક તરીકે આપણે ગોકુલ ટ્રેડર્સથી આપણે ભોગવી લેવાના. જો કોઈ સૂચના ન હોય તો આમાં તો સૂચના છે. તેમના વતી, ચાંદની વતી આપણે ચૂકવ્યા છે. હવે કોકના વતી ખર્ચો આપણે કરીએ તો ખર્ચો કોનો કહેવાય? આપણો કહેવાય કે ન કહેવાય? તો કે સામેવાળાનો જ કહેવાય ને. ચાંદની વતી આપણે પૈસા અત્યારે દઈ દીધા છે, વતી દીધા છે એટલે એ ચાંદનીનો ખર્ચ કહેવાશે, મારો ખર્ચ નહીં કહેવાય. બહુ સરસ મજાનો ટોપિક છે, શીખવા જેવો. પહેલાં તો આપણે રકમનો આંકડો ગોતી લઈ. ₹1000માં 20% નફો ચડાવો. કેલ્ક્યુલેટરમાં કરો હાલો બધાય. 1000 પછી ગુણાકારની નિશાની, પછી 20%, પછી પ્લસની નિશાની ને ઇક્વલ ટુ. એમ ન ફાવે તો આમે ડાયરેક્ટ થાય. જો ₹1000 ગુણાકાર ₹1000 પછી ગુણ્યાની નિશાની, સોરી ઉભા રહ્યો 1 મિનિટ. 1000 પછી પ્લસની નિશાની કરો, પ્લસની પછી 20 અને ટકા એટલે એ ₹1200 સીધો જવાબ આવે. 1000ના 20% એટલે ₹200 થાય. 200 એમાં ચડાવું, નફો તો ઉમેરવો જ પડશે એટલે ₹1200. ચાંદનીને માલ વેચ્યો છે ₹1200નો. હવે તમે ચાંદની પાસેથી ₹1200 લેશો? તો કે ના, હજી હું કંઈક લઈશ એની પાસેથી. હું તો કે તેમના વતી લારી ભાડાના ₹50 મેં ચૂકવા, આપણે ચૂકવા છે તેમના વતી. તો ₹1200 ચાંદની પાસેથી નહીં લઈ. હવે ચાંદની પાસેથી ₹1250 લેશું, 50 ચડાવશું. માલના ₹1200, ₹50 લારી ભાડાના એના વતી ચૂકવા ને. એટલા માટે ચાંદની મારી પાસેથી અત્યારે લાભ લેનાર કેટલાનો લાભ લઈ ગયા? મારી પાસેથી 1200નો માલ લઈ ગયા અને એના વતી ₹50 મેં લારી ભાડું અત્યારે મેં ચૂકવું છે. મેં એટલે આપણે ધંધાકીય એકમે. એટલે એ આપણી પાસેથી લાભ ₹1250નો લઈ ગયા. ઉધાર વ્યવહાર છે. લાભ લેનાર ખાતે ઉધાર કરું. તારીખ 30. કોણ લાભ લઈ ગયું? ચાંદની. તો ચાંદની ખાતે ઉધાર કેટલા? ₹1250. હવે આ 1250માંથી ₹1200 શેના હતા? તો કે એ માલના હતા. માલનું વેચાણ કર્યું. ધંધામાંથી માલ જાય, માલ કે મિલકત જાય તો જમા કરો. શેના દ્વારા માલ ગયો? તો કે વેચાણ દ્વારા. તો વેચાણ ખાતે જમા કરો ₹1200. ત્યાર પછી ₹50 જે છે એ તમે લારી ભાડું તેમના વતી ચૂકવું હતું. સાંભળજો, આ આખા વ્યવહારમાં ક્યાંય લારી ભાડું ખર્ચ તરીકે મેં ક્યાંય ઉધાર જ ન કર્યું. લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર એવું કર્યું જ નહીં. હું કામ ન કર્યું? કારણ કે આ આમનોંધમાં એટલે આ વ્યવહારમાં એ લારી ભાડું ચાંદની વતી ચૂકવાનું છે. તેમના વતી શબ્દને હાઇલાઇટ કરી લ્યો, અંડરલાઇન કરી લ્યો શબ્દને. એ તેમના વતી શબ્દ ન હોત ને તો લારી ભાડું મારે ભોગવવાનું હતું. કાંઈ સૂચના ન હોય તો આપણે ભોગવી લેવાનું. તો હું આમ નોંધ આવી રીતે કરત. ચાંદની ખાતે ઉધાર 1200, લારી ભાડા ખાતે ઉધાર 50. તે સાંભળજો, તે વેચાણ ખાતે જમા 1200, તે રોકડ ખાતે જમા ₹50. બે ઉધાર ખાતા થાય ને બે જમા થાય. આમાં ₹50 મેં ₹1200 ચડાવીને ચાંદની ખાતે ઉધાર કરી નાખ્યા. કાં તો કે ચાંદની વતી મેં લારી ભાડું ચૂક્યું હતું. એ ખર્ચો મારી પેઢીનો નથી.
એટલે મારી પેઢીના ચોપડે લારી ભાડા ખર્ચ ખાતે હું ઉધાર કરી શકું નહીં. તે વેચાણ ખાતે જમા 1200, પણ હજી 50 રૂપિયા જમા કરવામાં ઘટે. ઓલા લારી ભાડાના અત્યારે તો મારા ગલ્લામાંથી ગયા ને પૈસા, મારી પેઢી એટલે આપણી પેઢીમાંથી 50 રૂપિયા ગયા. ભલે ચૂકવા એમ ના હતી, પણ આપણે ચૂકવા છે. મારી પેઢીમાંથી 50 રૂપિયા ગયા. રોકડ જાય છે, ધંધામાંથી રોકડ જાય તો જમા કરું, તે રોકડ ખાતે જમા. એટલે ચાંદનીને કહી જ દીધું તું, જો ભાઈ તને કહી દઉં છું, ભાઈ હું બેન તમને કહી દઉં છું કે 1250 રૂપિયા તમારે દેવાના રહેશે. 50 રૂપિયા મારી પેઢીમાંથી અત્યારે લારી ભાડાના ચૂકવાય છે. ચાંદની મેને દાંત કાઢતા કાઢતા હા પાડી દીધી. પાડવી જ પડે હા, એટલે જ એના ખાતે 1250 રૂપિયા ઉધાર્યા છે. એની પાસે મારે ભવિષ્યમાં લેવાના થશે. 50 રૂપિયા રોકડ ખાતે જમા કરી દઉં. રોકડ જાય છે, જમા કરું. આમાં ક્યાંય લારી ભાડું શબ્દ ન આવે. હજી કહી દઉં છું, કાં તો કે એ ખર્ચ મારો નથી, ચાંદનીનો છે. ચાંદની વતી ચૂક્યો, તેમના વતી શબ્દ છે. એટલે આ જે છેલ્લો વ્યવહાર ભણ્યા ને, એ આવતા લેક્ચરમાં એના જેવા 3 ઉપરા ઉપરી એક વ્યવહાર બનાવી અને એક દાખલો જે છે ને એ PDF ફાઇલમાં હશે જ તમારી રકમ, અને એ ભણશું આપણે. એટલે તમને આ વ્યવહાર વધારે પડતો ઊંડાણપૂર્વક ખબર પડે. આવા 3 અલગ અલગ વ્યવહાર બનાવેલા છે. રાઈટ, આજનો દિવસ અહીં સુધી રાખું છું. આનો આપણે સરવાળો કરી નાખી છેલ્લે 3-4 લીટી છોડી, ઉપર એક લીટી, નીચે ડબલ લાઈન. આ બધું પ્રેઝન્ટેશન કરો છો ને બધાય, કુલ સરવાળો. ચલો અહીંથી 25,000 પહેલાં પ્લસ 5,000, નેક્સ્ટ અહીંયા છે 4,000 રૂપિયા, નેક્સ્ટ 8,000, 1,600, નેક્સ્ટ 600, ઓલી બાજુ 450, 30, 60, ત્યાર પછી 4,000, ત્યાર પછી 1,500, 2,000, 500, 3,000 અને 1,250 રૂપિયા. એટલે તમારે સરવાળો આવશે 59,960 રૂપિયા. બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? આમનોંધના નિયમ પ્રમાણે સરખો થવો જોઈએ બંને બાજુ. દ્વિનોંધી નામાપત્તિની આ ખાસિયત છે. કાં તો કે જેટલી રકમ ઉધાર થઈ હોય એટલી તમે જમા કરી હોય, 59,960 રૂપિયા. રાઈટ, ચલો આ જેટલા દાખલા ગણાવું છું ને એ તમારે રિવાઇઝ કરવાના છે. હમણાં હોમવર્ક બહુ ઓછું આવશે. રાઈટ, અહીંયા સુધી આજનો દિવસ રાખું છું. બધાને જય શ્રી કૃષ્ણ.